હાલો મિત્રો, આપણે ફાઇનલી ત્યાં આવી ગયા છીએ મૂળા દાદાના ઘરે આથણું બનાવવા માટે. જોકે એ અમને અત્યારે ફોન કર્યો કે આથણું બનાવી દો, તો મને કાંઈ આવડતું ના, પણ રીનાને આથણું બનાવતા આવડે છે. એટલે રીનાને હું બે તો આવ્યા છીએ મૂળા દાદાના ઘરે અમે આથણું બનાવવા માટે વાળું કરીને. તો રીના આથણું બનાવે છે, આપણે જોઈએ છીએ કેમ આથણું બનાવે છે. એમ આથણું બનાવી જાય, સારું બનાવી જાઓ પછી. કેમ છો બધા? મજામાં દેશો. જો આજે આપણે આવી ગયેલા છીએ અમારા મૂળા દાદાના ઘરે, એટલે કે અમારા દીદીના ઘરે. આજે આપણે આથણું બનાવવાનું છે. તો જો આ છે લવિંગ અને તીખા, અને તેલ આપણે ગરમ થવા મૂકી દીધેલું છે, અને તેલ હવે ગરમ થઈ ગયું છે. તો આપણે હવે આને આમાં નાખી દઈશું. લવિંગ ઉડે એટલે એને આપણે ઢાંકી દેવું પડે. આ છે હિંગ. એમાં હિંગ નાખી દઈશું. તો આ રીતે આપણે હવે ગેસને બંધ કરી દઈશું. અને આ છે ધાણાના કુરિયા અને મેથીના કુરિયા. અત્યારે તો આપણે ખાલી હવે જ બનાવવાનું છે. તો આને આપણે ગરમ તેલમાં બધા એને આ રીતે નાખી દઈશું. હવે આને નાખી દઈશું. હવે આ સવાર સુધી આપણે ઠરવા દઈશું. આમાં પછી સવારે બધો મસાલો કરશું. જો આ છે આજનો મસાલો. એમ ને? તો મૂળા દાદા તમને બીજા કોઈ ગામમાં કારીગર ન મળ્યા? તમને બોલાવ્યા. હે? હા. એટલે આને આથણું બનાવતા આવડે એમ ને? હા. વાહ વાહ. તો તમને પાણીપુરી બનાવતા આવડે? મને પાણીપુરી બનાવતા આવડે અને ભૂંગળા બટેટા બનાવતા આવડે. નિશાળે તો આવી જાઓ આપણે લારી. નિશાળે તમારી લારી રોજ હોય જ તી, હા. બરોબર? બે ભાઈ બેન રસોઈયા છે. તો આ આથણું બનાવે છે ભાઈ. હા. અને આ અમારા મૂળા દાદા છે એ પાણીપુરીના કારીગર છે. અને જો આ એમના લીંબુડીના લીંબુ જોવો તમે, આમ જોઈ દો. અરે વાહ. ઘરને લીંબુ ના હો. હા, ઘરની આ ઘરની લીંબુ ને લીંબુડા. લીંબુ છે. અને આ ઓલી કઈક બારેમાં શું કેરી કહેવાય ને, હા હા. આ ઈ કેરી છે. જો એના દાંતણા બનાવવાનું છે આપણે. કેરી ને લીંબુ ને બધું હરખું જ લાગે પણ. હા, આ લીંબુ તો જો તમે, જમરૂ કોઈ એવું લાગે. સરસ સરસ. જો આપણે લેટ જવાનું છે. એમ? જો આપણો આ મસાલો તૈયાર થઈ ગયેલો છે. હવે બધો તૈયાર થઈ ગયો છે. આને આપણે ઠંડો થવા દઈશું. ઠંડો થઈ જાય પછી એમાં આપણે જે તીખાશ હોય એ પ્રમાણે મરચું ભેળવવાનું છે. અને જે ગળપણ ખાતા હોય એ પ્રમાણે જો આ ગોળ છે, આ ગોળ ભેળવવાનો છે. પછી બધું મિક્સ થઈ જાય પછી આપણે જે કેરીના અથાણા ફૂકવવા મૂક્યા છે કટકા, એને આમાં ભેળવી દેવાના. એટલે એકચ્યુઅલી આપણું અથાણું તૈયાર થઈ જશે. એકચ્યુઅલી આવે એમાં? વાહ વાહ. વરિયાળી ને એવું બધું અંદર થોડું થોડું જે નાખવું હોય એ બધું મિક્સ કરી દેવાનું એ વખતે. પછી એને એક બાટલી સરસ મજાની ચોખ્ખી બાટલી હોય એમાં ભરી દેવાનું. એને વરસની બધી કાંઈ ન થાય. પાછળ કૂતરો બેઠો હતો. એ તો ભોળા દાદાનો પાયેલો. મૂળા દાદા શું ભોળા દાદા? પણ એનું ઉર્ફે નામ ભોળા દાદા. મૂળા એ તો હાસુ નામ, એનું હાસુ નામ ભોળાભાઈ છે. હા, એ તો બાકી આપણી કોમેડી ચેનલમાં તો એનું નામ તો મૂળા દાદા જ હતું. હા. અને હજી છોકરા બધા નિશાળે પાણીપુરી ખાવા આવે ને એ મૂળા દાદા જ કહે છે. હા જો ભાઈ, અમારી ગોરલ ડિજિટલ નામની ચેનલ હતી, એમાં અમે બધા કલાકારો કામ કરતા હતા. એમાં અમારા મૂળા દાદા હતા, એના ઘરે જ અમે બેઠા છીએ. તો મૂળા દાદા તમે શું આ વિશે કહેવા માંગો છો? હું આ વિશે કહું. હે? આ કેરી નાથનું બનાવો તમને બોલાવો પડ્યા. હા. મને આવડતો હોય થોડું બોલાવો નતો. એ વાતે હાચી. તો હું કે ને અને મને કઈ આવડતું ના. તો મને હું? પાણીપુરી બનાવવાનું હોય, હા. ભૂંગળા બટેટા બનાવવાનું હોય, વડાપાવ બનાવવાનું હોય, એવું બનાવી દઉં. પાણીપુરી પણ તમે વખણાય છે હો. એક નંબર આપણે. એક નંબર પાણીપુરી. કારણ કે બધા છોકરા વાતો કરે છે હા. કે ના બે લારી હોય છે, કા બે લારી. બે લારી. એમાં બધા છોકરા વધારે તો મૂળા દાદા પાસે આવે છે પાણીપુરી ખાવા માટે. અને છોકરા કહે છે કે મૂળા દાદાની લારી પાણીપુરી સારી બનાવે. આપણી લારી છોકરાઓને અમુક વસ્તુ એમને ખાવાની છૂટી હોય મફત. મફત. વાહ વાહ. એટલે છોકરા દોડીને ત્યાં આવે. અને બધા નિશાળિયા તમને કેમ કે કોમેડી ચેનલમાં તમે કામ કરતા કે નહીં, હા હા. એટલે તમને પહેલે જ બધા ઓળખે. બધા મૂળા દાદા જ કે ભોળાભાઈ તો કોઈ કહેતું જ નહીં. હા, એટલે આજે તો મોડે એટલે બધા તમને મૂળા દાદા તરીકે ઓળખે છે. હા. અને છોકરા બધા કેમ કે ચેનલ પહેલા જોતા કે નહીં, કોમેડી ચેનલ, હા. એટલે તેદુના તમને બધા બાળકો ઓળખે અને દોડીને તમારી પાસેથી પાણીપુરી ખાવા માટે આવે. હા, ઈ બરોબર. અને તમે પાછો બનાવો એવું ને? હા. હા એમ. હવે આ શું કરો છો તમે? એમાં એવું
કીધું છે કે જો દીદી કે તમારે મોડે સુધી બેસવું જ પડશે કેદું ના આવ્યા નથી એટલે બેસવાનું છે તો મેં કીધું આપણો હવે થઈ જાય તો હું બધું ભેળવતી જાઉં તો મેં લાવું તો હું ગોળ મળવા મળું ગોળ ને મોળવાનું હોય તો શું કરવાનું આ તો શું કરવાનું હે તારું ભાઈ આ શું તારવાનું એને ગોળ બકાલું ઠેક એટલે એ તો ભેલી ગોળ હોય ને આપણે જો તો આ ઓલા હા તો એને મોળવો પડે હો હા તો આપણે મોડે સુધી કે તમે બેઠો જ ત્યાં તો મેં કીધું હવે થઈ જાય ત્યાં સુધી લાવવાનું આપણે બેઠા બેઠા કામ કરીએ ઢીલો ગોળ હોય તો ન મળવો પડે ને નહીં એનો તો એમને માલે ને પણ આ હારો આ કઠણ હારો હોય એ વાત હાચી લ્યો તો આ બધું પછી મેં કીધું બેઠા બેઠા ભેળવી દેવી એમ એટલે આ હાથણા બનાવવાળાની કિંમત કેટલી દો તમે મૂળો દાદા હે આપણી જ ના કિંમત. આપને કાંઈ બનાવતા આવડે ને તમને તો પાણીપુરી બનાવતા આવડે મને તો કાંઈ ના આવડતું એવું નહીં બધું શીખવાનું હોય થોડું થોડું. કોઈને આવડતું તો તો હોય નહીં. આવડતું જ હોય નહીં આજ આપણે તમારા ઘરે મેં આ બનાવી દીધો દીદી શીખી ગયા છે હમ. તમારા ઘરનો આંબો છે એટલે હવે તમે દીદીને હાથનું બનાવવું હોય તો એને આવડી ગયું ક્યાંય અમે બારે પાસ આવ્યા હતા. બારેમાં ચાલે ને તો પછી હમ તો હું તો હું આમાં કુંવરભાઈ તમે શું કહો છો આ વિશે કાંઈ નહીં હે કાંક બે વેણ કહો ને તમે હે મનનો ભાવે હું કેરીના હાથનું મનનો ભાવે તો પાણીપુરી એ ભાવે એ ભાવે હા તને બનાવતા આવડે હા તો પાછું કારના સાથ આપજો હો પાછું લારી હા તો બરોબર જો ભાઈ કુમાભાઈ તો અમારે ફ્રી ફાયરમાં પડ્યા છે એક ધારા અને આને કાં ધ્યાન ના દેતા આમ રોજ ખરા એક ધારા ઢીશુંગ ઢીશુંગ એવું થાય ને એમાં તો મૂળતા તમે શું માવો બનાવો છો કે માવો બનાવું હે માવો બનાવું તમારા હાટુ. એ તો આવડે ને તમને બનાવતા હા હા એમ પાણીપુરી બનાવતા આવડે માવો બનાવતા આવડે કોમેડી બનાવતા આવે અને કોમેડી આવડે બનાવતા આવડે. કોમેડીના તમે એકો છો અહીં બેઠો બેઠો બનાવી નાખું કોમેડી. આપણે તેહાડો તો આવ્યા છીએ તો લાવો આપણે માવો ખાઈ નાખી બીજું શું જો. મિત્રો એમ તો મૂળ દાદાને ઘેરે આજે અત્યારે આથણું બનાવવા માટે આવ્યા છીએ અને મૂળા દાદાએ બીજો ધંધો શરૂ કર્યો છે એ આપણી વિશે જાણી કે મૂળા દાદા જે ધંધો શરૂ કર્યો છે એ ધંધા વિશે આપણે થોડું ઘણું એની પાસે જાણીએ કે આ ધંધામાં કેમ છે કેમ નહીં એ વસ્તુ આપણે જાણીએ મૂળા દાદા પાસે તો મૂળા દાદા તમે આ પાણીપુરીનો ધંધો કરો હા આ કેટલા ટાઈમથી તમે ધંધો કરો આપણે યુટ્યુબ ચેનલ હતી કે નહીં ગોરલ ડિજિટલ હા હા એ બંધ એનું શૂટિંગ બંધ થયું કે નહીં હા હા એ પછીનો મેં આ ધંધો શરૂ કર્યો છે પાણીપુરીનો પાણીપુરીનો. આ જો પાણીપુરી હા હા બરોબર. પછી આ છે ભૂંગળા હા હા ભૂંગળા બટેટા હા. નાખવાના અને પાણીપુરીમાં સેવ નાખી દેવાની. હા હા પછી આ છે પાવ હા હા આની અંદર બટાટું નાખવાનું અને હા. ચટણી નાખવાની અને સેવ નાખવાની અને ઈ 5 રૂપિયામાં પાવ આપવાનો. 5 રૂપિયામાં ખાલી 5 રૂપિયા. વાહ વાહ તો બહુ સસ્તું હું અને પાણી તો ટીપણું ભીણ બનાવતા હશો ને પાણીપુરીનું આખું ટીપણું ભરીને બનાવવું હા અને નિશાળે એને જેટલું પાણી અમે પીવું એટલું પીવા દેવાનું. ના છોકરા ના નહીં નહીં પાડવાની પાડવાની. ના નહીં પાડવાની. એ સારું પણ તો બાળકોને રાજી રાખો ને હા. એમાં જ તમારો ધંધો હાલે કોક છોકરા એમ કે મારી પાસે મૂળા દાદા 3 રૂપિયા હે હા પાવ આપી દે ને 2 કાઢ દઈ દે. ઈ 2 રૂપિયા આવે કે ન આવે ઈ પાવ આપી દેવાનું. છોકરાને રાજી ના કરવાના નહીં પાડવાની. હા. ટૂંકમાં છોકરાને રાજી રાખવાના વાહ વાહ બહુ સારું કહેવાય તો આ એના હિસાબે તમારો ધંધો હાલતો હશે કેમ કે બાળકોના આશીર્વાદ તમને મળે બરોબર આપણે ચેનલમાં તમે જ્યાં કોમેડી કામ કરતા કે નહીં હા. એમાં તમારું નામ મૂળા દાદા હતું હા. આમ હકીકત તમારું નામ તો હાસુ તો ભોળાભાઈ છે. ભોળાભાઈ છે ને હા. પણ બધા તમને મૂળા દાદા તરીકે ઓળખે બાળકોને હજી ખબર જ નથી મારું નામ હાસુ હું છે. એ બધા મૂળા દાદા. બધા મૂળા દાદા કહે છે અને એના કારણે તમારી લારી બધા બાળકો વધારે ઘરાકી થાય છે સમજ્યા અને તમે બધી વસ્તુને છૂટે આપો છો હા. હે હા. કે પાણી જેટલું પીવું એટલું પીવે બાળકો તો કોઈ ના નહીં પાડવાની ના નહીં પાડવાની. અને અમુક છોકરા એમ કે હા. મૂળા દાદા મારી પાસે પૈસા ને કાલે આપી દે. હા. તોય આપી દેવાનું. વાહ વાહ બહુ સારું કહેવાય હું હા, ઈ પછી કાલે આપે કે ન આપે એમ કે નથી તો જવા હા દેવાનું. કાંઈ વાંધો નહીં. એ બરોબર છે હા તો સારું તારે હાલો મૂળ હવે આપણે નિશાળે મળીશું લારી. નિશાળ આપણે લારી ક્યારેક તમારી લારી દુકાને અહીંયા દુકાનની લારી છે ને હા લારી છે. નિશાળે હા. લારી આવી હું બરોબર હા ત્યાં મળીશું. ત્યાં પાણીપુરી આપણે તમારે ટેસ્ટ કરીશું આપણે પાણીપુરીનો બરોબર હા ટેસ્ટ માટે અવશ્ય આવી જાઓ. બરોબર. સરસ